નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ગઈકાલના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, આપણે શું શીખ્યા હતા? યસ, કોઈ પણ શ્રેણીની અંદર રહેલી જે રેખા હોય એ રેખાની તરંગ લંબાઈ ગણવા માટેનું એક સૂત્ર ભણ્યા હતા. બરાબર છે? 1/λ = r 1 બોલવા કરતા લખવું સારું. ચાલો, શું સૂત્ર હતું? તો 1/λ હતું r કૌંસમાં 1/n1² - 1/n2² ક્રોસ z². આવું એક સૂત્ર તમે ભણી ગયા છો, રાઈટ? એટલે આના ઉપરથી હવે આજે આપણે દાખલાઓ ગણવાના છે, પ્લસ બીજું એક નવું સૂત્ર છે એ પણ આપણે શીખીશું, પણ એ પછીની વાત છે. તો આના ઉપરથી પહેલા એક દાખલાની શરૂઆત કરીએ, બરાબર? પછી આપણે આગળ જે ટોપિક શીખવાના છે એના તરફ આપણે આગળ વધશું. ચાલો, પહેલો દાખલો છે આપણા દાખલાની અંદર એવું કીધેલું છે રકમની અંદર કે હાઇડ્રોજન વર્ણપટ માટે લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ અને અંતિમ રેખાની આવૃત્તિ શોધો. ઓકે, આપણને એવું કીધું છે કે હાઇડ્રોજન વર્ણપટ માટે કઈ આપણને શ્રેણી આપેલી છે? લાયમન શ્રેણી. યાદ છે ને? કાલે વ્યવસ્થિત રીતે જોયું હતું ને? કેટલામી થાય? કોઈ પણ જગ્યાએથી ઇલેક્ટ્રોન ક્યાં આવે? n = 1 માં. લાયમન શ્રેણીની પ્રથમ કક્ષાની શું શોધવાની છે? પ્રથમ કક્ષા, સોરી, આપણને કીધું છે પ્રથમ રેખામાં આવશે, કક્ષા નહીં, સોરી, પ્રથમ રેખાની તરંગ લંબાઈ. ચાલો, પ્રથમ રેખા એટલે કઈ થશે એ પહેલા મને શીખવાડો ફરીથી. ચાલો, કાલનું યાદ કરીને હું તમને ફરીથી મને યાદ કરાવો. તમે બધા શું હતું? આપણે કંઈક આવું ભણ્યા હતા. n = 1 હોય, n = 2 હોય, n = 3 હોય, n = 4 હોય, અને અહીંયા n = આપણે લઈ લઈએ ઇન્ફાઇનાઇટ. ક્લિયર એટલું? ચાલો, હવે લાયમન શ્રેણી એટલે આઈરિયા, આ લાયમન. નંબર 2 ઉપર હતી બામર, બરાબર? તો મને પહેલું એવું કહો કે લાયમન શ્રેણીની પહેલી રેખા કઈ કહેવાય? n = 2 માંથી n = 1 માં આવે. n = 2 માંથી ઇલેક્ટ્રોન n = 1 માં આવે તો આ પહેલી રેખા થઈ. બીજી રેખા કઈ કહેવાય? n = 3 માંથી 1 માં આવે. ત્રીજી કઈ કહેવાય? n = 4 માંથી 1 માં આવે. અંતિમ કઈ કહેવાય? છેલ્લામાં છેલ્લી કઈ કહેવાય? n = ∞ માંથી 1 માં આવે. એટલે પહેલી રેખા કઈ થઈ? યસ, કઈ થઈ? 2 માંથી 1 માં. તો જો પ્રથમ રેખાની આપણે તરંગ લંબાઈ ગણવી હોય તો આપણી પાસે n = 2 માંથી ક્યાં આવે છે? n = 1 માં. આટલી આપણને ખબર પડી ગઈ. હવે આપણે શું વાત કરશું? તો આ સૂત્ર મૂકશું 1/λ = r 1/. યાદ કરો, મેં તમને કીધું હતું નાનું મોટું, પેલું હોય કેવું લેવાનું? નાનું. આ બીજું હોય કેવું લેવાનું? મોટું. એટલે નાનું મોટું યાદ રાખજો, મોટું પતલાની જેમ. ચાલો, નાનું મોટું છે, નાનું મોટું એટલે નાનું એટલે 1, એનો સ્ક્વેર કરશું અહીંયા, માઇનસ 1/2 કોનો વર્ગ? 2 નો વર્ગ કરશું, ગુણ્યા z². z એટલે તો આપણો 1 જ છે. ચાલો, હવે r ને એમ રહેવા દઈએ. અહીંયા શું આવશે? 1 - 1/4. તો આનું સાદું રૂપ આપશો એટલે 4 - 1, એટલે હું સીધું લખી દઉં છું હવે 3/4, અને અહીંયા z² એટલે 1 નો સ્ક્વેર થઈ જશે. એટલે હવે આ લેમડાનું વ્યસ્ત છે, તો લેમડા બરાબર કરશો તો શું મળશે? યસ, લેમડા બરાબર શું મળે? 4 ના છેદમાં આ ગુણાકાર થાય 3r. ચાલો, હવે વેલ્યુ મૂકો એટલે આપણને તરંગ લંબાઈ મળી જાય. r ની વેલ્યુ તમને યાદ જ છે, 4/3 ગુણ્યા શું મૂકવાની મેં કીધી હતી? 1.09678 ગુણ્યા 10⁻⁷. અને આ આવે એ મીટર ઇન્વર્સમાં આવે. ભાગાકાર કરશો એટલે તમારો જે આન્સર આવવાનો છે એ આન્સર આવશે 1.215 ગુણ્યા 10⁻⁷ મીટર. પૂરું, આવી ગયું. પણ તરંગ લંબાઈને હંમેશા નેનોમીટર કે એવામાં લખવાની, એટલે મજા આવે. ચાલો, અને 2 પોઈન્ટ આ બાજુ લઈ જાઓ એટલે 10⁻⁹ થઈ જશે કે નહીં? બરાબર ને? હું તમને એમ કહું છું 121.5 ગુણ્યા 10⁻⁹ મીટર થાય કે નહીં? 10⁻⁹ ને તમે શું કહો? નેનોમીટર. તો 121.5 નેનોમીટર મળી ગયું. સમજા?
ચાલો હવે મને એવું કહો કે શું તમે આ તરંગ લંબાઈને જોઈ શકશો? આ દ્રશ્યમાન કહેવાય કે ન કહેવાય? તો બેટા આ દ્રશ્યમાન કહેવાય નહીં. આપણે કેટલી તરંગ લંબાઈને જોઈ શકીએ છીએ? તો ભાઈ 400 નેનોમીટર થી લઈ 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ જ આપણે જોઈ શકીએ. એનાથી ઓછી તરંગ લંબાઈ કે એનાથી વધુ તરંગ લંબાઈ આપણે જોઈ શકતા નથી. તો આ તરંગ લંબાઈ જોઈ શકાય નહીં. બરાબર છે? આ તરંગ લંબાઈ વાળું વિકિરણ તમે જોઈ શકો નહીં. ક્લિયર છે? અને આ તરંગ લંબાઈ જે કયા વિસ્તારમાં આવે છે? તો આ તરંગ લંબાઈ તમને ખબર હોય તો પારજાંબલીમાં આવે. કેમાં આવે? પારજાંબલી વિસ્તારની અંદર આવશે. યાદ રાખજો આ એક વસ્તુ. બરાબર? ચાલો આગળ જઈએ. એના પછી આપણને હજી રકમમાં એવું કીધું છે કે અંતિમ રેખાની આવૃત્તિ શોધો. શું શોધવાનું છે? અંતિમ રેખાની આવૃત્તિ. અંતિમ રેખાની આવૃત્તિ. તો બેટા આવૃત્તિનું સૂત્ર છે નહીં, પણ તરંગ લંબાઈનું છે. શું છે? આ રહ્યું, આ હતું એનું એજ 1/λ = r ચાલો હવે અંતિમ રેખા એટલે હમણાં જ શીખવાડ્યું, ઇન્ફિનિટિવ માંથી પહેલામાં આવે ઈ જ અંતિમ થઈ, છેલ્લી રેખા ઈ જ થઈ. તો અંતિમ રેખાની આવૃત્તિ 1 નાનું કયું કહેવાય? 1 કહેવાય. એટલે 1² - 1/∞ ઇન્ફિનિટિવનો સ્ક્વેર કરો તો એ જ આવે ને 1ના છેદમાં છે એટલે 0 જ થઈ જવાનું છે. અહીંયા z² આવશે. બરાબર? એટલે તમારો આન્સર શું આવે? 1 નો વર્ગ કરો તો 1 આવશે. એટલે આનું સાદુરૂપ આખાનું શું આવે? 1 જ આવે. એટલે r આવશે. 1/λ = r. તો λ શું થઈ જાય? λ = 1/r. ચાલો વેલ્યુ મૂકો. વેલ્યુ મૂકશો એટલે r ની કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવશે 911 × 10⁻10 મીટર. બરાબર? સાદું રૂપ આપીને આ તમને મળી લેમડા. આ શું મળ્યું છે? લેમડા મળી ગઈ. પણ આપણે શોધવાનું છે મ્યુ. તો મ્યુ બરાબર c/λ વાળું સૂત્ર મૂકવાનું. આ સૂત્ર મૂકીને મ્યુ મેળવી લેવાનો. બરાબર? આ કોનું કામ છે? તમારું કામ છે. ચાલો એટલે સુધી સમજી ગયા. એટલે એક એક્ઝામ્પલ મેં તમને આ કરાવ્યું. ક્લિયર? સૂત્ર ઉપરથી આપણે સીધો જવાબ લાવવાનો હોય છે. હવે આપણે શું શીખવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે શીખવાના છીએ એ ખૂબ જ અગત્યની વાત છે. હવે મને બધાની મેક્સિમમ તરંગ લંબાઈ કેટલી હશે અને મિનિમમ તરંગ લંબાઈ કેટલી હશે એની આપણે ચર્ચા કરવાના છીએ. હું તમને એક એક કરીને શીખવાડું. ચાલો પહેલી શ્રેણી આપણે લઈએ લાયમન. લાયમન શ્રેણી. ચાલો લાયમન શ્રેણી એટલે n = 1 ની અંદર. હવે મને એવું કહો, લાયમન શ્રેણીની પ્રથમ રેખા કઈ કહેવાય? પ્રથમ રેખા આપણે લખવાની છે પ્રથમ રેખા, પછી આપણે લખશું અંતિમ રેખા. ચાલો આ બંને વસ્તુ મને તમારે લખાવવાની છે. પ્રથમ રેખા કઈ કહેવાય? તો જો લાયમન શ્રેણી છે એટલે લાયમન માટે n = 1, અહીંયા n = 2, અહીંયા n = 3 અને અહીંયા લખી દો n = ∞. લાયમન શ્રેણી છે તો લાયમન શ્રેણી માટે ઇલેક્ટ્રોન ક્યાં આવવો જરૂરી છે? 1 માં. પહેલી રેખા કઈ થાય? તો ભાઈ 2 માંથી 1 માં આવે. તો આ આપણને મળી ગઈ એની પહેલી રેખા. બરાબર છે? એટલે પ્રથમ રેખા કઈ થાય? n = 2 માંથી n બરાબર ક્યાં આવે? 1 માં આવે ત્યારે. ક્લિયર? એ એની પહેલી રેખા થઈ ગઈ. ચાલો અંતિમ રેખા કઈ થાય? તો અંતિમ કઈ થશે? ઇન્ફિનિટિવ માંથી ક્યાં આવશે? 1 માં. તો n = ∞ માંથી ક્યાં આવે? n = 1 માં. તો એને એની અંતિમ રેખા કહેવાય. ક્લિયર? ચાલો હવે એવું પણ પૂછાઈ શકે અમુક વખતે, ચાલો ધ્યાન આપજો, કે ઇલેક્ટ્રોન n = 5 માંથી n = 1 માં આવે ત્યારે લાયમન શ્રેણીની કેટલી રેખા મળે? શું બોલ્યો? n = 5 માંથી n = 5 માંથી n = 1 માં આવે છે. બરાબર છે? તો n = 5 માં ઇલેક્ટ્રોન છે તો n = 5 માંથી n = 1 ની અંદર ઇલેક્ટ્રોન આવે છે તો કેટલી રેખાઓ મળે? તો જો n બરાબર વચમાં 4 હશે, n બરાબર 3 હશે, n બરાબર 2 પણ હશે. બરાબર? તો કુલ કેટલી રેખા મળે જ્યારે ઇલેક્ટ્રોન 5 માંથી કેમાં આવે? 1 માં. એક કામ કરો, આ છે એ થોડું આપણે ટિપિકલ છે તમારા માટે એટલે અત્યારે એને સમજાવતો નથી. ચાલો આને આપણે કેન્સલ કરીએ છીએ. બરાબર? અત્યારે આ સમજવું અઘરું પડશે તમારા માટે. અત્યારે આપણે જેની વાત કરતા હતા એની જ આપણે વાત કરવાના છીએ, પ્રથમ રેખા અને અંતિમ રેખાની. બરાબર?
તો પ્રથમ રેખા ખબર પડી ગઈ, અંતિમ રેખા ખબર પડી ગઈ. ચાલો હવે બીજા માટે લખાવો મને. બીજી શ્રેણી કઈ હતી આપણી? લાઈ બાપા. બાપા એટલે બા એટલે બામર. બામર શ્રેણી. બામર શ્રેણી માટે આપણે પ્રથમ રેખા કઈ થશે? પ્રથમ અને અંતિમ લખાવો મને. ચાલો પ્રથમ રેખા કઈ થાય? યસ, બામર માટે n = ક્યાં આવવો જરૂરી છે? 2 માં. તો પહેલી રેખા કઈ થશે? 3 માંથી 2 માં. અને અંતિમ કે રેખા કઈ થાય? ઇન્ફિનિટિવ માંથી ક્યાં આવે? 2 માં. તો ક્લિયર? પ્રથમ રેખા n બરાબર 3 માંથી ક્યાં આવે? n બરાબર 2 માં. અને અંતિમ એટલે n બરાબર ઇન્ફિનિટિવ માંથી ક્યાં આવે? n બરાબર 2 માં. ક્લિયર? હવે એક છેલ્લી મને લખાવો. બાકીના હું તમને 3 શીખવાડીશ, બાકીના તમારે જાતે કરવાના. ત્રીજું કઈ આવે? ત્રીજી શ્રેણી આપણે લાઈ બાપા પાસવન શ્રેણી. ચાલો પાસવન ની અંદર શું આવે? પાસવન શ્રેણીની આપણને પ્રથમ રેખા અને અંતિમ રેખા મને હવે લખાવી દો આવી રીતનું દોયરા વગર જ. ચાલો પાસવન એટલે n બરાબર 3. તો પ્રથમ રેખા કઈ કહેવાય? n બરાબર 4 માંથી કેમાં આવે? n બરાબર 3 માં. અને અંતિમ કઈ થાય? n બરાબર ઇન્ફિનિટિવ માંથી ક્યાં આવે? n બરાબર 3 માં. ચાલો આટલું બધાના મગજમાં ઘૂસી ગયું, રાઈટ? હવે આપણે વાત કરવાની છે લેમડા મેક્સિમમ અને લેમડા મિનિમમ ની. જે તમને ટેમ્પલેટમાં આપેલું છે એ ક્યાંથી આવેલું છે એ આપણે વાત કરવાની છે. ક્લિયર? તો જો પ્રથમ રેખા માટે તમે જ્યારે ગણો લેમડા, તો 1/λ બરાબર સૂત્ર શું થાય? 1/λ બરાબર r છેદમાં 1 નાનું એટલે કોણ? 1/2 એટલે 1/2 થશે 1 જ, બરાબર? માઇનસ મોટું 1/4. ક્લિયર? અને z² છે, અત્યારે આપણે હાઇડ્રોજન માટે વાત કરીએ એટલે z² લખતો નથી. ચાલો તો શું થશે? આનું સાદુરૂપ આપશો એટલે સાદુરૂપ આપતા તમારો જવાબ આવશે 3r/4. શું જવાબ આવશે? 3r/4. અને લેમડા બરાબર તમે કરી દો. આ 1/λ બરાબર આવ્યું. તો લેમડા = તમારો આન્સર શું આવવાનો છે? લેમડા = 4/3r. આ તમારા માટે અત્યારે અગત્યનું છે, સમજો. આપણે કેટલામી? પ્રથમ રેખા માટે આવે લેમડા શોધ્યું. એવી જ રીતના અંતિમ રેખા માટે આપણે શોધી લઈએ. ચાલો લેમડા. તો 1/λ બરાબર શું મુકાય? r કૌંસમાં શું કરશો? 1/છેદમાં કોનો? નાનું એટલે 1/2 માઇનસ 1/છેદમાં મોટું એટલે ઇન્ફિનિટિવનો સ્ક્વેર. તો આનું સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ જે આવવાનો છે 1/λ = r આવશે. ક્લિયર ને? હમણાં જ આપણે અહીંયા શીખેલા છીએ. હવે સમજો લેમડા બરાબર શું થઈ જાય? તો લેમડા = થાય 1/r. એટલે આ એક કિંમત પણ આપણને મળે છે. હવે સમજવાનું એ છે, ચાલો ખૂબ જ ધ્યાનપૂર્વક સમજો. n1 માંથી n2 આ ગેપ જે હશે, ઉર્જાનો તફાવત, એ કેટલો હોય? વધારે કે ઓછો? હું તમને એમ કહું છું, આપણે ત્યારે બોહરનો નમૂનો ભણતા ત્યારે ભણ્યા હતા કે n1 ની કક્ષા છે એ n1 ની કક્ષા જે હોય n બરાબર 1, એ કક્ષા જે છે એની ઉર્જા હોય 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? પછી તમે ભણ્યા હતા કે ભાઈ n બરાબર 2 છે તો એની કક્ષા હોય 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી n બરાબર 3 તો એની 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમથિંગ અબાઉટ આવું હોય છે, બરાબર છે? આંકડાઓ ખાસ બહુ ચેક નહીં કરતા. આ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી સાચા છે. હવે જો 13.6, 3.4, 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જાઓ હોય છે. તો હવે હું તમને એમ કહું, જ્યારે ઇલેક્ટ્રોન 3 માંથી અહીંયા આવતો હોય તો ઉર્જાનો તફાવત કેટલો થાય? તો જુઓ તો અહીંયા 1.51 છે અને અહીંયા 13.6 છે, બરાબર? તો ઉર્જાનો તફાવત કેટલો થાય? વધારે થશે. હું તમને એમ કહું 3.4 માંથી અહીંયા આવે છે તો ઉર્જાનો તફાવત કેવો હશે? ઓછો હશે. એટલે કહેવાનો મતલબ આ ગેપ વધારે હોય. હજી આના પછી તમે આગળ જાઓ તો 0.54 આજુબાજુ આવે છે. તો આ જે ગેપ જે હોય, જે અનંત અંતરેથી પ્રાથમિક કક્ષામાં આવે ત્યારે ગેપ કેવડો હોય? ઉર્જાનો મોટો હોય. હું તમને એમ કહેવા માંગુ છું, ચાલો સમજો, એક વ્યવસ્થિત રીતે સમજો. n બરાબર 1 માં ઇલેક્ટ્રોન હતો. બોહરનો નમૂનો યાદ કરો. 1 માંથી તમારે 2 માં મોકલવો હતો તો તમારે કેટલી ઉર્જા આપવી પડતી હતી? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટની. રાઈટ? આટલું સમજી ગયા? n બરાબર 1 માંથી તમારે 2 માં n બરાબર 3 માં મોકલવો હોય તો તમારે 11.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે, બરાબર? સમથિંગ અબાઉટ છે, આંકડા સાચા હોય એવું નથી કહેતો. પછી તમારે એના કરતા વધારે મોકલવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. તો હું તમને એમ જ કહું છું, એનું ઊંધું બોલું છું.
જ્યારે એ બહારના સ્તરમાં હશે અને એ અંદર આવશે ત્યારે વધારે ઉર્જા એ રિલીઝ કરવાનો, ઉર્જા વધારે મુક્ત કરવાનો. તો ઉર્જાને અને તરંગ લંબાઈને શું સંબંધ છે? ઈ ચલે છે 1/λ. યાદ કરો, પ્લાન્ક, મેક્સ પ્લાન્ક. ઈ ચલે છે 1/λ. તો ઉર્જાનો તફાવત જેટલો વધારે તરંગ લંબાઈ એટલી ઓછી. ફરીથી, ઉર્જાનો તફાવત જેટલો વધારે તરંગ લંબાઈ એટલી ઓછી, અને ઉર્જાનો તફાવત જેટલો ઓછો એટલી તરંગ લંબાઈ વધારે. તો ચાલો, ઉર્જાનો તફાવત સૌથી ઓછો ક્યારે હશે? જ્યારે ઇલેક્ટ્રોન 2 માંથી ક્યાં આવશે? 1 માં આવશે. ત્યારે ઉર્જાનો તફાવત હંમેશા ઓછો હોવાનો ક્રમશઃ. અથવા તો તમને હું એમ કહું છું કે ઇલેક્ટ્રોન જ્યારે 3 માંથી 2 માં આવે, અત્યારે બામણ શ્રેણીની, અત્યારે ખાલી ઓનલી લાયમન શ્રેણીની આપણે વાત કરીએ છીએ. જોજો, ઇલેક્ટ્રોન 2 માંથી 1 માં આવે તો ઉર્જાનો તફાવત તો ઓછો જોવાનો, સ્વાભાવિક છે. ઇલેક્ટ્રોન જો 3 માંથી 1 માં આવતો હોય તો આના કરતા તો વધારે જ હશે ઉર્જાનો તફાવત. એમ ઇન્ફિનિટિવ માંથી જ્યારે એ 1 માં આવશે ત્યારે ઉર્જાનો તફાવત બહુ વધારે હશે. તો ઉર્જા જેટલી વધારે તરંગ લંબાઈ એટલી ઓછી. તો હવે ક્યારે સૌથી વધારે ઉર્જા હશે? ઇન્ફિનિટિવ માંથી ક્યાં આવશે? 1 માં આવશે. ઇન્ફિનિટિવ માંથી ક્યાં આવશે? 1 માં. ત્યારે ઉર્જા કેટલી હશે? બહુ વધારે. બરાબર. તો ઉર્જા વધારે તો લેમડા ઓછું, તો ઈ તરંગ લંબાઈ સૌથી નાની હશે. કેવી હશે? સૌથી નાની. એટલે લેમડા આ જે ઇન્ફિનિટિવ માંથી આવે છે તો આ લેમડા કેવી હોય? આ લેમડા હોય મિનિમમ, MIN. બરાબર. અને અહીંયા જો 2 માંથી 1 માં ઉર્જાનો તફાવત કેવો હશે? ઉર્જાનો તફાવત 2 માંથી 1 માં સૌથી ઓછો. તો ઉર્જા જેમ ઓછી એમ તરંગ લંબાઈ વધુ, મેક્સિમમ હોવાની. એટલે આ તરંગ લંબાઈ કેવી હોય? મેક્સિમમ હોય. સમજાય છે? ચાલો, હવે બામણ શ્રેણીને લઈને આપણે સમજવાનું છે. બરાબર. આ સમજી ગયા છો. હવે બામણ શ્રેણીનું સમજાવું છું. અહીંયા આપણે વાત કરીએ હવે બામણ શ્રેણીની. ચાલો, બામણ શ્રેણી માટે શું હોય? ઇલેક્ટ્રોન ક્યાં આવવો જરૂરી છે? n = 2 માં. તો સમજો આ n = 2 છે, n = 3 છે, n = 4 છે અને n = ઇન્ફાઇનાઇટ છે. ક્લિયર એટલું? પ્રથમ રેખા કઈ કહેવાય એની? 3 માંથી 2 માં. એટલે આ પહેલી રેખા થઈ ગઈ. તો અહીંયા ઉર્જાનો તફાવત કેવો હોય? ઓછો હશે. તો ઉર્જાનો તફાવત ઓછો એનો મતલબ લેમડા મહત્તમ. બરાબર ને? સૌથી ઓછો ઉર્જાનો તફાવત હોય આની વચ્ચે. તમે કાઢજો. જો હું તમને એક સિમ્પલ રીત આપી દઉં. અહીંયા 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય. અહીંયા તમે કરશો તો 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોવાની. અહીંયા 0 હોવાની, ઇન્ફિનિટિવ છે એટલે. તો હવે આની બાદબાકી કરો બેયની. 3.4 માંથી 1.5 ને બાદ કરવાના. ક્લિયર? તો તમને કઈક ઉર્જાનો તફાવત મળશે. સમજો કે મળે છે આપણને 1.9. બરાબર, 1.9. હવે અહીંયાથી આ બાદ કરો તો તમને ઉર્જાનો તફાવત કેટલો મળે? 3.4. તો કયું મોટું થયું? ઉર્જા કેમાં વધારે થઈ? આ કૂદકામાં. આ કૂદકો જે છે એમાં ઉર્જા વધારે આવે. તો ઉર્જા વધારે ઇન્ફિનિટિવ માંથી જ્યારે ક્યાં આવતો? n = 2 માં. ત્યારે એની ઉર્જા કેવી હશે? મહત્તમ હશે. ઉર્જા કેવી હશે? મહત્તમ. પણ ઉર્જા મહત્તમ હોય તો લેમડા કેવો હોય? વ્યસ્ત પ્રમાણ હોવાથી લેમડા મિનિમમ હશે. ક્લિયર? હું બહુ વધારે તમને કન્ફ્યુઝ નથી કરવા માંગતો. જો નથી ખબર પડતી તો રિવિઝન કરીને આગળ રિવાઇઝ કરીને જોઈ લો. બરાબર? કેમ કે હું વધારે તમને ડીપમાં અંદર લઈ જઈશ તો તમે વધારે કન્ફ્યુઝ થતા જશો. આપણે સિમ્પલ ભાષામાં આટલું જ શીખવાનું હતું. ક્લિયર? અને જ્યારે ઇન્ફિનિટિવ માંથી ક્યાં આવે? 2 માં. આ રેખા પહેલી, આ પ્રથમ રેખા કહેવાય અને આ કઈ કહેવાય? અંતિમ રેખા. ચાલો, એના માટે તમારે r શોધવો હોય આવી રીતના તો શું કરશો? 1/λ = r કૌંસમાં 1/, અત્યારે પ્રથમની વાત કરીએ તો પ્રથમ માટે 4 - 1/9 થશે ને? બેયના વર્ગ કરી દીધા, નાનાનો વર્ગ અને મોટાનો વર્ગ. 9 અહીંયા કરો એટલે 9 માંથી 4 જાય તો 5, એટલે 5r/36 આવે. એટલે લેમડા બરાબર શું આવશે? લેમડા = 36/5r. તો આ લેમડા મહત્તમ હશે કે મિનિમમ હશે એ મને કહો. ચાલો, અહીંયા ઉર્જાનો તફાવત કેવો હોવાનો? ઉર્જાનો તફાવત મિનિમમ. તો ઉર્જા મિનિમમ તો લેમડા મેક્સિમમ. યસ, હવે ખબર પડે છે થોડી ઘણી, એવું લાગે છે મને. ચાલો, લેમડા મેક્સિમમ. હવે એવી જ રીતના આપણે શું શોધવાનું છે? બીજી અંતિમ રેખા માટે શોધીએ. ચાલો, તો અંતિમ રેખા માટે તમે કરશો તો 1/λ = r કૌંસમાં 1/, શું થશે? 1/ કોનો વર્ગ?
નાનું એટલે 2 નો વર્ગ માઇનસ એનાથી મોટું એટલે ઇન્ફિનિટીવનો સ્ક્વેર. ચાલો એટલે શું થશે r ના છેદમાં 4 એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 4/r. ચાલો અને આ લેમડા જે હશે એ કેવું હશે લેમડા હશે એ મિનિમમ હશે. કેવું હશે મિનિમમ. કેમ કે ઉર્જાનો તફાવત મેક્સિમમ તો ઉર્જા મેક્સિમમ તો લેમડા શું હોય મિનિમમ. ટેમ્પલેટની અંદર બધી જગ્યાએ મેક્સિમમ લખેલું છે પણ હવે તમને ખ્યાલ આવી ગયો કેવી રીતના શોધવાનું. પાસવન તમારે કરવાનું, બ્રેકેટ તમારે, ફૂંડ તમારે અને હમ્ફ્રી પણ તમારે જાતે કરવાનું છે. ક્લિયર? આ ગોખવાનું નથી. પહેલી વાત ગોખવાનું નથી. ક્લિયર? આ બધું કંઈ ગોખવાની જરૂર જ નથી. તમે દાખલા કરશો એટલે સીધું આવડવા માંડશે. આપણી ગેરંટી છે. બરાબર? આ સમજાયું એ ફક્ત ધ્યાનમાં રાખવાનું છે. તમને ક્યારેક એવું પૂછી દે કે લેમડા મેક્સિમમ શોધો તો તમને એ ખબર હોવી જોઈએ. એની અંદર એવું ન કીધું હોય કે 5 માંથી અનંત અંતરેથી અથવા તો 2 માંથી 1 માં આવે છે. તમને સીધું એમ કહી દીધું હોય કે લેમડા મેક્સિમમ શોધો તો લેમડા મેક્સિમમ ક્યારે હોય જ્યારે ઉર્જાનો તફાવત એકદમ ઓછો હોય ત્યારે. ક્લિયર? એટલે કેવી રીતના દાખલાઓ પૂછાય છે આપણે એની પ્રેક્ટિસ કરશો એટલે તમને આ સમજાઈ જશે. પહેલા આ કોપી કરો. કોપી કરવાની એક કામ કરો, જરૂર નથી. આપણે આટલું જે સમજ્યા છે આ દાખલો એક કોપી કરી લો. આ કોપી કરવાની જરૂર નથી. ક્લિયર? પહેલા કોપી કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જઈએ છીએ હવે દાખલા તરફ. ચાલો આપણો દાખલા નંબર છે 4 ટેમ્પલેટની અંદર આપેલો છે. બરાબર? ટેમ્પલેટની અંદર ચોથો દાખલો છે. વાંચો. શું કીધું છે રકમ? હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીમાં કઈ શ્રેણી? બામર શ્રેણી. બામર શ્રેણી એટલે n બરાબર 2. ચાલો બામર શ્રેણીમાં કયું સંક્રમણ ત્રીજી રેખાનું ઉત્સર્જન કરશે? તો આપણને એવું કીધું છે કે બામર શ્રેણીની અંદર કયું સંક્રમણ ત્રીજી રેખાનું ઉત્સર્જન કરશે? બામર શ્રેણી એટલે n બરાબર 2 થાય. રાઈટ? પછી એની પહેલી રેખા કઈ થશે? બામર શ્રેણીની પહેલી રેખા 3 માંથી 2 માં. પછી બીજી રેખા કઈ થાય તો 4 માંથી 2 માં. ત્રીજી રેખા કઈ થાય તો 5 માંથી 2 માં. તો આપણને પૂછેલું છે કે કયું સંક્રમણ ત્રીજી રેખાનું ઉત્સર્જન કરે? કયું સંક્રમણ? n બરાબર 5 માંથી જ્યારે n બરાબર 2 માં ઇલેક્ટ્રોન આવે ત્યારે એને ત્રીજું સંક્રમણ કહેવાય. મતલબ સંક્રમણ જે છે એ કેટલાની? ત્રીજી રેખાનું ઉત્સર્જન કરે. એટલે આપણો જવાબ શું આવે તો n બરાબર 5 માંથી n બરાબર 2 માં આવે ત્યારે. ક્લિયર એટલું? ચાલો ત્યારે ત્રીજી રેખાનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. ક્લિયર? તમને એવું પૂછેલું હોય કે સમજો આની જેવો જ એક ક્વેશ્ચન છે કે કઈ હાઇડ્રોજન વર્ણપટની અંદર કયું સંક્રમણ લાયમન શ્રેણીની 5મી રેખાનું ઉત્સર્જન કરે? 5મી રેખા. ચાલો લાયમનની 5મી રેખા એટલે n બરાબર 1. પહેલી રેખા કઈ થશે? n બરાબર 2 માંથી 1 માં. તો 5મી કઈ થાય તો 6 માંથી જ્યારે 1 માં આવશે, 6 માંથી 1 માં, તો એ 5મી રેખા થઈ જશે. ક્લિયર ને? આવી રીતના દાખલાઓ પણ પૂછાઈ શકે છે. મતલબ એક નાનો MCQ ટાઈપના આવા ક્વેશ્ચનો પણ બની શકે છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. એના પછી 7મો આપણો ક્વેશ્ચન છે ટેમ્પલેટની અંદર. એવું કીધું છે લાયમન અને બામર શ્રેણી માટે લેમ્બડા મેક્સિમમનો ગુણોત્તર શોધો. જો હવે આવ્યું ને, કીધું હતું ને મેં તમને લેમ્બડા મેક્સિમમ શોધવાનું છે. લેમ્બડા મેક્સિમમ કોના માટે? લાયમન અને બામરનો ગુણોત્તર. અને બામર શ્રેણીનો શું લેવાનો છે? ગુણોત્તર લેવાનો છે લેમ્બડા મેક્સિમમનો. તો લેમ્બડા મેક્સિમમ લાયમન માટે ક્યારે હોય મને કયો? થોડું વિચારો. શું વિચારવાનું? લેમ્બડા મેક્સિમમ એનો મતલબ એવો છે કે ઉર્જા મિનિમમ. તો ઉર્જા મિનિમમ ક્યારે હોય લાયમન માટે? n બરાબર 1, અહીંયા n બરાબર 2. તો જ્યારે n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે ત્યારે ઉર્જા કેવી હોય? ઓછી હોય. ઉર્જા ઓછી હોય તો લેમ્બડા કેવી હોય? મેક્સિમમ હોય. સમજો છો? ક્લિયર? તો 2 માંથી 1 માં આવે તો લેમ્બડા મેક્સિમમ બરાબર શું થશે? લેમ્બડા મેક્સિમમ બરાબર તો ભાઈ લેમ્બડા ઈ મળશે, આપણને મેક્સિમમ મળશે. એટલે 1/લેમ્બડા બરાબર, જો ઓલું યાદ હોય તો થાય, પણ નો યાદ હોય તો ગભરાવાનું નહીં, મેળવી લેવાનું. n બરાબર 2 માટે મેળવવું હોય તો 1 ના છેદમાં નાનાનો સ્ક્વેર માઇનસ 1/ શું આવશે? મોટાનો સ્ક્વેર. ચાલો એટલે શું થાય? 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, એટલે તમારો આન્સર આવશે 3r ના છેદમાં 4.
ક્લિયર? એટલે લેમડા મેક્સિમમ બરાબર શું આવી ગયું? આનું ઉલટાવી નાખો એટલે શું આવી જાય? 4/3r. કોના માટે મળી ગયું આપણને? લાઇમન માટે. ક્લિયર ને? હમણાં આપણે જેમ વાત કરી હતી એમ આ ગોખવાની જરૂર નથી. ચાલો હવે બામર માટે લેમડા મેક્સિમમ શું થાય? જો મને શું થાય? બામર માટે ઇલેક્ટ્રોન ક્યાં આવવો જોઈએ? એને બરાબર 2 માં આવવો જોઈએ. તો લેમડા મેક્સિમમ ક્યારે હોય? તો કે ભાઈ ઉર્જાનો તફાવત મિનિમમ હોય ત્યારે. n બરાબર 3 માંથી 2 માં આવશે ત્યારે ઉર્જાનો તફાવત ઓછો હોવાનો. ઉર્જાનો તફાવત ઓછો હોવાનો એનો મતલબ લેમડા કેવી હોવાની? મેક્સિમમ હોવાની. તો આના માટે લેમડા મેક્સિમમ શોધી લ્યો. 1/λ ઇઝ ઇક્વલ ટુ શું થાય? r કૌંસમાં 1/, નાનોનો વર્ગ 4/1 મોટાનો વર્ગ 9. ચાલો સાદુરૂપ આપો એટલે શું થશે? 5r/36. બરાબર? એટલે લેમડા મેક્સિમમ બરાબર શું મળી ગયું આપણને? 36/5r. જો હવે મળે છે ને? સમજાય છે કેવી રીતના કરું છું એ? આ પેન પૂરી થઈ ગઈ. ક્લિયર? ચાલો સમજી ગયા? હવે આ બંનેનો ગુણોત્તર લઈ લ્યો. આનો ગુણોત્તર એટલે 4/3r અને એના છેદમાં મૂકી દો આ રહ્યો આ 36/5r. ચાલો r અને r કેન્સલ થઈ ગયા. 9 ચોક કેટલા થશે? 36 થશે. હવે આ 5 છે એ અંશમાં જતો રહીએ એટલે 5 આ જે છેદ છે એ પાછો છેદમાં જતો રહીએ એટલે કેટલો આવે? અહીંયા 9 × 3 એટલે શું થશે? 27. એટલે આપણો આન્સર આવશે 5/27. ક્લિયર? ઓકે. ચાલો એક દાખલો હું તમને ગણવા માટે આપું છું. તો લખો એમાં બામર શ્રેણીની અંતિમ રેખા અને પાર્શ્વન શ્રેણીની એવું એક કામ કરો. બામર શ્રેણી આ ભૂસી નાખો. આ લખેલું છે એ ભૂસી નાખો. બામર શ્રેણી અને પાર્શ્વન શ્રેણીની લેમડા મિનિમમનો ગુણોત્તર મેળવો. ચાલો આ જાતે કરવાનો છે. જ્યારે હોમવર્ક મોકલો ત્યારે આ દાખલો હોવો જોઈએ ફરજિયાત. ક્લિયર? પહેલા આટલું કોપી કરો પછી આગળ આપણે જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછીના દાખલાઓ કઈ રીતના પૂછાઈ શકે છે આપણા આ ટોપિકને રિલેટેડ એની આપણે વાત કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને એક ક્વેશ્ચન આપેલો છે. લેટ્સ એન્જોય એમસીક્યુ ની અંદર આપેલો છે. ટેમ્પલેટની અંદર આપણને એવું કીધું છે કે હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન 7મી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રમણ કરે ત્યારે મળતી કુલ રેખાઓની સંખ્યા જણાવો. જો મેં ત્યાં કરવાનો હતો અને તમને એમ કીધું તો અત્યારે નથી કરવું એ પ્રકારના દાખલાઓ આ છે. બરાબર? આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન 7મી કક્ષામાંથી ક્યાં સંક્રમણ કરે છે? પહેલી કક્ષામાં. અને ત્યારે મળતી કુલ રેખાઓની સંખ્યા શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો આ દાખલા કેવી રીતના સોલ્વ થશે એની આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે આપણો. જો આપણને એવું કીધું છે n બરાબર 7 માંથી ક્યાં આવે છે ઇલેક્ટ્રોન? n બરાબર 7 માંથી ઇલેક્ટ્રોન આવે છે 1 માં. બરાબર? n બરાબર 7 માંથી n બરાબર 1 માં. તો વિદ્યાર્થી મિત્રો n બરાબર 7 માંથી n બરાબર 1 માં આવવા માટે કઈ રીતે એ ઇલેક્ટ્રોન આવી શકે તો આપણે એની જ વાત કરવાની છે. જો અહીંયા બીજા શક્તિ સ્તરો પણ હશે. n બરાબર 2 હશે, n બરાબર 3 હશે, n બરાબર 4 હશે, n બરાબર 5 હશે અને n બરાબર શું હશે? 6 હશે. આપણને એવું કીધું છે કે n બરાબર 7 માંથી 1 માં આવે છે. તો કેટલી કુલ રેખાઓ કેટલી મળે? તો જો પહેલા તો એક 7 માંથી 1 માં આવશે. આ ધ્યાન રાખજો. 7 માંથી 1 માં એટલે 7 માંથી 1 માં આવી શકે. ત્યાર પછી ઇલેક્ટ્રોન છે તે 6 માંથી 1 માં આવી શકે. ત્યાર પછી 5 માંથી 1 માં આવી શકે, 4 માંથી 1 માં આવી શકે, 3 માંથી 1 માં આવી શકે અને 2 માંથી 1 માં આવી શકે. ક્લિયર? આવી રીતના ઇલેક્ટ્રોન સંક્રમણ કરી શકે 7 માંથી 1 માં આવવા માટે. ક્લિયર છે? ચાલો એટલે આ જે રેખાઓ આપણને મળે એ કઈ શ્રેણીની મળે? લાઇમન શ્રેણીની. કઈ શ્રેણીની? લાઇમન શ્રેણી. તો લાઇમન શ્રેણીની કેટલી રેખાઓ મળે 7 માંથી 1 માં સંક્રમણ થાય ત્યારે? 1 2 3 4 5 અને 6 રેખાઓ મળે. પણ આપણને એવું નથી પૂછ્યું કે લાઇમન શ્રેણીની કેટલી મળે. આપણને એમ પૂછેલું છે કે કુલ રેખાઓ કેટલી મળે. તો જો હજી આ લાઇમન શ્રેણીની મળી એવી જ રીતના કઈ શ્રેણીની મળે? બામર શ્રેણીની. તો 3 માંથી 2 માં આવે ત્યારે બામર શ્રેણી, 4 માંથી 2 માં આવે, 5 માંથી 2 માં આવે,
6 માંથી 2 માં આવે અને 7 માંથી 2 માં આવે. તો આ જે રેખાઓ મળે એ કઈ શ્રેણીની મળે? બામર શ્રેણીની. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ પાસવન શ્રેણીની. તો પાસવન શ્રેણીની અંદર શું હોય? તો 3 ની અંદર ઇલેક્ટ્રોન આવે. તો 4 માંથી આવી શકે, 5 માંથી આવી શકે, 6 માંથી આવે અને 7 માંથી આવે. તો આ રેખા કઈ મળશે આપણને? પાસવન શ્રેણીની. ક્લિયર? એવી રીતના તમે એના પછી પાસવન પછી શું કરશો? પાસવન પછીની વાત લાઈ બા પા 2 બ્રેકેટ. તો બ્રેકેટની કઈ કઈ આવે? જો આપણે પહેલેથી વાત કરીએ અહીંયા ચાલો આ ચેકી નાખું છું, બરાબર? 6 7 આ થોડું નાનું પડ્યું છે એટલા માટે આ રહ્યું, આને લંબાવી દઈએ આપણે. 2 3 4 આ 5 આ 6 અને આ આપણું 7, બરાબર? અહીંયા લખી દઈએ 1 2 3 4 5 6 અને 7. ક્લિયર? ચાલો આ પાસવર્ડની વાત કરી. હવે આપણે વાત કરીએ બ્રેકેટની. તો બ્રેકેટની અંદર n બરાબર 4 માં આવે. તો ક્યાંથી આવે? 5 માંથી 4 માં આવે, ત્યાર પછી 6 માંથી 4 માં આવે અને 7 માંથી 4 માં આવે. આ રેખા કઈ હોય? બ્રેકેટ શ્રેણીની. ત્યાર પછી ફંડની આપણે વાત કરીએ તો 5 માંથી 6 માં 6 માંથી 5 માં આવે અને 7 માંથી 5 માં આવે. તો આ રેખા મળે એ ફંડ શ્રેણીની અથવા ફુંડ શ્રેણીની મળે. અને એક રેખા છે એ હમ્ફ્રી શ્રેણીની મળે. હમ્ફ્રી. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલી રેખાઓ મળે? જો કુલ કેટલી રેખાઓ છે 7 માંથી 1 માં આવે ત્યારે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 રેખાઓ મળે. એટલે આપણો આન્સર આવશે શું? આન્સર આવશે 21. ક્લિયર? તમને એમ લાગતું હશે સર આ તો બહુ લાંબી પ્રોસેસ છે, કંઈક ટૂંકું લાવો. તો બેટા એના માટેનું એક શોર્ટ સૂત્ર આપણી પાસે છે. જ્યારે પણ તમને આવું કે ઇલેક્ટ્રોનનું સંક્રમણ આ કક્ષામાંથી આ કક્ષામાં થાય ત્યારે કુલ કેટલી રેખાઓ મળે એના માટેનું સૂત્ર બેટા છે n2 - n1. ક્લિયર? n2 - n1 + 1 / 2. આ આપણું સૂત્ર. આ સૂત્ર મૂકશો એટલે સીધો જવાબ આવે. જો n2 એટલે મોટી સંખ્યા લેવાની. ક્યાંથી આવે છે? 7 માંથી 1 માં. તો 7 - 1, બરાબર? n2 બરાબર શું થઈ જશે? 7. અને n1 ક્યાં આવે છે? તો 1 માં. તો 7 - 1 કૌંસમાં 7 - 1 + 1 / 2. 7 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 6 વધશે ગુણ્યા 7 માંથી 1 જાય અને 6 + 1 એટલે શું થઈ જાય? 7 ના 7 આવે એટલે 7 / 2. 6 × 7 = 42. 42 ના છેદમાં 2 કેટલો જવાબ આવે છે? 21. અને આપણી રેખા કેટલી આવી? 21. છે ને બેટા? એકદમ શોર્ટકટ રીત. જ્યારે પણ તમને એવું કે કુલ કેટલી રેખાઓ મળે એટલે સીધું કયું સૂત્ર મૂકી દેવાનું? આવી રહ્યું. ચાલો એના પછીનો દાખલો મજા આવશે. હવે સીધી રીતે આપણે કરીએ છીએ. આ બહુ લાંબી રીત છે, બરાબર? પણ આનો યુઝ ક્યારે થશે? તમને એમ પૂછેલું હોય કે બામર શ્રેણીની કેટલી મળે, તો તમારે ગણવું પડે, બરાબર? પણ બધી રેખાઓ ગણવાની આવતી નથી. એ હમણાં આગળ દાખલા આવશે એટલે હું તમને સમજાવીશ. ચાલો બીજો દાખલો એના પછીનો છે. હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે મળતી કુલ રેખાની સંખ્યા જણાવો. તો હવે આવડશે છઠ્ઠામાંથી ક્યાં આવે છે? બીજામાં. તો ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ આપણે. નંબર 2 છઠ્ઠામાંથી ક્યાં આવે છે? n બરાબર 2 માં. ચાલો તો શું સૂત્ર મૂકશો? રેખાની સંખ્યા. રેખાની સંખ્યા બરાબર શું થાય? તો ભાઈ n2 સરે શીખવાડ્યું છે n2 - n1. n2 - n1 + 1 / 2. ચાલો n2 એટલે મોટી કિંમત લેવાની. મોટી એટલે 6. 6 - 2 કૌંસમાં 6 - 2 + 1 / 2. ચાલો 6 - 2 એટલે 4 ગુણ્યા 6 - 2 4 4 + 1 5 / 2. 20 ભાગ્યા 2 કરો એટલે તમારો આન્સર આવશે 10. તો કેટલી રેખાઓ મળે? 10 રેખાઓ મળે. કેવી રીતના 10 મળે? તો એ સમજવું આપણા કામની વાત છે. ચાલો n બરાબર 2 માં આવે છે. ક્લિયર? આ n બરાબર 3, આ n બરાબર 4, આ n બરાબર 5 અને આ n બરાબર 6. ચાલો છે 10 રેખાઓ મળવી જોઈએ. તો પહેલા આપણે તો 6 માંથી 2 માં આવે છે તો અહીંયા લખી દઈએ. જો આ 6 માંથી પહેલા 2 માં આવ્યો. એવી રીતના 5 માંથી પણ 2 માં આવશે, 4 માંથી પણ 2 માં આવશે અને 3 માંથી 2 માં આવશે. ક્લિયર થઈ ગઈ? ચાલો હવે 6 માંથી ક્યાં આવે? આ બધી જે રેખાઓ મળી કઈ શ્રેણીની મળી? આપણને બામર શ્રેણી, કેમ કે n બરાબર 2 માં આવીને અટકી જાય છે. હવે વાત કરીએ પાસવનની કેટલી મળે? તો જો એક તો 6 માંથી 3 માં આવે, ત્યાર પછી 5 માંથી 3 માં આવે અને 4 માંથી 3 માં આવે. તો આ બામર પછી કઈ શ્રેણીની મળી? પાસવન શ્રેણીની 3 રેખા.
પછી કઈ આવે બ્રેકેટ, તો બ્રેકેટની n બરાબર 4 માં ઊભું રહેવાનું એટલે 6 માંથી 4 માં આવે, 5 માંથી 4 માં આવે એટલે આ બ્રેકેટની મળી, અને લાસ્ટ કઈ બાકી રહી એના પછી ફૂંડની 1 મળે. તો ગણો જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 જ રેખાઓ મળે કુલ ટોટલ. સમજાય છે હવે કેવી રીતના કરવાનું? ચાલો નંબર 3 ઉપર આપણે આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 3 ટેમ્પલેટનો ગણવાનો છે. આપણને બેટા એવું કીધું છે કે હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રમણ કરે ત્યારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ચાલો આપણને ઉત્તર આપવાનું કીધું છે. એમ કીધું છે કે છઠ્ઠી કક્ષામાંથી કેટલાની કક્ષામાં આવે છે? ત્રીજી કક્ષામાં. n2 બરાબર ક્યાંથી આવે છે? n1 બરાબર 6 માંથી ક્યાં આવે છે? n2 બરાબર 3 માં 3 માં. ચાલો તો હવે પહેલો ક્વેશ્ચન આપણને એવો પૂછેલો છે કે વર્ણપટમાં મળતી કુલ રેખાઓ, તો કુલ રેખા માટેનું તો સૂત્ર આપણી પાસે છે જ, રેખા બરાબર n2 માઇનસ n1 n2 માઇનસ n1 પ્લસ 1. સોરી અહીંયા મેં છે ને ઊંધું લખેલું છે, અહીંયા n1 નહીં આવે, અહીંયા n2 જ આવશે. બરાબર જ લખતો હતો, કેમ ભૂલ કરો છો? ચાલો ઓકે, નંબર ડિવાઈડ બાય 2. ચાલો ફટાફટ મૂકો. n2 ની કિંમત મૂકો, કેટલી છે? 6 માઇનસ n1 ની 3, 6 માઇનસ 3 પ્લસ 1 ડિવાઈડ બાય 2. 6 માંથી 3 ને બાદ કરશો એટલે તમારો જવાબ આવે 3, એને ગુણ્યા 6 માંથી 3 પ્લસ 1 એટલે જવાબ આવે 4 ના છેદમાં 2. 4 તેરી 12, 12 ભાગ્યા 2 કરશો એટલે ટોટલ કુલ કેટલી રેખાઓ મળે? 6 રેખાઓ મળે. કેટલી મળે? 6. કેવી રીતના? ચાલો ફરીથી આપણે અહીંયા કરીએ. આ n બરાબર કયું હશે? 3, આ n બરાબર 4, આ n બરાબર 5 અને આ n બરાબર 6. ચાલો ક્લિયર? કેવી રીતના આવશે? તો ભાઈ પહેલા તો ક્યાંથી આવે? 6 માંથી 3 માં આવે, 5 માંથી 3 માં આવે અને 4 માંથી 3 માં. કઈ શ્રેણી કહેવાય મને કયો? ચાલો લાઈટ થાય છે કઈ મગજમાં કે પછી એમનેમ જાય છે? કઈ શ્રેણી છે? n બરાબર 3 માં આવીને ઊભું રહી ગયું. કઈ શ્રેણી કહેશો એને? રાઈટ, પાસવન શ્રેણી કહેવાય. કઈ કહેવાય? પાસવન. ચાલો હવે બીજું શું થાય? તો 6 માંથી 4 માં આવશે અને 5 માંથી 4 માં આવશે. તો આ શ્રેણી કઈ કહેવાશે? પાસવન. પછી કઈ આવે? બ્રેકેટ. અને એના પછી n બરાબર 5 માં એટલે એક શ્રેણી આ મળશે આપણને. કઈ મળે? ફૂંડ. ક્લિયર? ચાલો જોઈ લ્યો એક વખત કેટલી મળે છે? 3, 5 અને 6 થઈ ગઈ. ચાલો આગળ હજી સવાલો પૂછેલા છે, પૂરું નથી થતું. જો આપણને એવું કીધું છે કે પારજાંબલી વિસ્તારમાં જોવા મળતી રેખા. ચાલો હવે જો પહેલા પારજાંબલી વિસ્તાર કોને કહેવાય એ તમને વાત કરવાની બાકી છે. ચાલો જો અહીંયા એક કોષ્ટક આવે છે. ક્લિયર? જો કોષ્ટકની અંદર તમને દેખાય છે લાયમન શ્રેણી માટે ni બરાબર 1 છે અને nf બરાબર 2 3 4 અને પછી એનો વર્ણપટનો વિસ્તાર લખેલો છે. તો ત્યાં શું લખેલું છે? યસ, શું લખેલું છે? પારજાંબલી. એનો મતલબ લાયમન શ્રેણીની અંદર જેટલી પણ રેખા હોય એ રેખાનો વિસ્તાર કેવો કહેવાય? પારજાંબલી વિસ્તાર કહેવાય. પછી જો એના નીચે બામન શ્રેણી માટે શું લખેલો છે વિસ્તાર? દ્રશ્યમાન છે. કેવો છે? દ્રશ્યમાન. તો એનો મતલબ છે એ દ્રશ્યમાન વિસ્તારમાં મળે. બામર શ્રેણીની રેખાઓ આપણે જોઈ શકીએ. બરાબર છે? પછી જો એના પછી પારરક્ત છે. બરાબર છે? પાસવન માટે પારરક્ત છે, બ્રેકેટ માટે, ફૂંડ માટે, બધા માટે પારરક્ત છે. અને હમ્ફ્રી માટે જોવું હોય તો અતિ દૂરનો પારરક્ત આવે. બરાબર? તો હવે આ સમજવાનું છે આપણે કે લાયમન શ્રેણીની રેખાઓ પારજાંબલી વિસ્તારમાં હોય, દ્રશ્યમાન આપણે બામર શ્રેણીની રેખાઓ ક્યાં હોય? દ્રશ્યમાન વિસ્તારની અંદર. પછી પારરક્તની અંદર આપણી ફૂંડ, પાસવન, બ્રેકેટ આ બધી જ રેખાઓ પારરક્તમાં હોય. ક્લિયર? તો હવે તમને ક્વેશ્ચન શું પૂછેલો છે? બી. તો બી ની અંદર એવું પૂછેલું છે કે ભાઈ પારજાંબલી વિસ્તારમાં કેટલી રેખાઓ મળે? તો પારજાંબલી વિસ્તારમાં કઈ રેખાઓ આવે? લાયમન શ્રેણીની. આમાં લાયમન શ્રેણીની એક પણ રેખા મળે છે? નહીં. એનો મતલબ છે પારજાંબલીમાં એક પણ રેખા મળતી નથી. એટલે આપણો આન્સર આવી ગયો 0. ક્લિયર? આગળ વાંચો. ત્રીજો ક્વેશ્ચન કીધો છે કે દ્રશ્ય વિસ્તારમાં જોવા મળતી રેખાઓ. જોવો તો દ્રશ્યમાન વિસ્તારમાં પણ એક જોવા મળે છે. દ્રશ્યમાન ક્યારે હોય? દ્રશ્યમાન રેખાઓ દ્રશ્યમાન વર્ણપટની કયા શ્રેણીની રેખાઓ દ્રશ્યમાન વર્ણપટમાં આવે? કઈ શ્રેણીની? બામર શ્રેણીની. પણ બામર શ્રેણીની રેખાઓ એક પણ આમાં દેખાતી નથી. જો પાસવનથી જ ચાલુ થાય છે. તો આપણા આમાં પણ આન્સર શું આવશે? 0. કેમ કે આપણને દ્રશ્યમાનની એક પણ રેખા મળતી નથી. એટલે સી નો આન્સર પણ શું આવી ગયો? 0. ડી ની અંદર શું પૂછ્યું છે? ડી ની અંદર પૂછેલું છે ભાઈ પારરક્ત વિસ્તારમાં જોવા મળતી રેખા. તો જો પાસવન, બ્રેકેટ, ફૂંડ એ બધા પારરક્ત જ કહેવાય.
બધી જ શ્રેણીઓ કેમાં, બધી જ શ્રેણીઓનો વિસ્તાર કયો છે? પારરક્ત. તો ટોટલ કેટલી મળે છે? 6. બધી આપણને ક્યાં મળે છે? આપણને તો બધી ક્યાં મળે છે? પારરક્ત વિસ્તારમાં જ મળે છે. ક્લિયર? આની અંદર તમને પૂછ્યું હોત આ ક્વેશ્ચનની અંદર કે ભાઈ પારજાંબલીમાં કેટલી રેખા મળે, તો તમે આ ક્વેશ્ચનમાં શું લખત? વિચારો. આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ છીએ નંબર 2 ની. આમાં પારજાંબલીમાં કેટલી રેખાઓ મળે? વેરી ગુડ, 0 મળે. કેમ કે લાયમનમાં તો એક પણ રેખા નથી. પણ જો એવું પૂછી દે કે ભાઈ બામર શ્રેણીમાં, સોરી, તમને એવું પૂછી દે કે ભાઈ દ્રશ્યમાન વિસ્તારમાં કેટલી રેખાઓ મળે, તો શું લખશો? તો જો બામર શ્રેણીની રેખા ગણી લેવાની 1, 2, 3 અને 4 એ તમારો જવાબ. પછી એમ કે પારરક્તમાં કેટલી મળે, તો પાર્શ્વન ફૂંડ અને પાર્શ્વન બ્રેકેટ અને ફૂંડના ગણી લેવાના. કેટલા થાય છે? 3, 2, 5 અને 1, 6. એટલે ટોટલ કેટલી રેખાઓ ત્યાં હોય? 6 રેખાઓ પારરક્ત વિસ્તારમાં મળે છે. એટલે આવા ક્વેશ્ચનો બની શકે. ક્લિયર? પહેલા આટલું કોપી કરો, પછી આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ વધવાનું છે. પણ આગળ વધતા પહેલા એક હોમવર્ક આપી દીધું છે. સ્વાધ્યાયનો 15મો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. જે હમણાં દાખલા આપણે ગણ્યા છે ને એ રીતનો દાખલો છે. કુલ કેટલી રેખાઓ શોધવાની એ ઉપરનો. ક્લિયર? તો આપણે હવે હાઇડ્રોજન વર્ણપટની અંદર શું શીખી ગયા? આપણે 2 વસ્તુ શીખી ગયા. એક તો કોઈ પણ રેખાની જ્યારે કોઈ તરંગ લંબાઈ, જ્યારે તમારે કોઈ તરંગ લંબાઈ શોધવી હોય સંક્રમણ દરમિયાન, ત્યારે એના માટેનું એક સૂત્ર તમે શીખી ગયા કે ભાઈ 1/λ બરાબર r કૌંસમાં 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર ક્રોસ z સ્ક્વેર. બરાબર છે? આ એક શીખી ગયા તમે. ક્લિયર? બીજું એક સૂત્ર શીખી ગયા રેખાઓની સંખ્યા ગણવા માટેનું. કયું? n2 - n1 કૌંસમાં n2 - n1 + 1 ડિવાઈડ બાય 2. આ બંને સૂત્રો તમે શીખી ગયા છો હાઇડ્રોજન વર્ણપટની અંદર. ક્લિયર? તો આ બંને સૂત્ર પહેલા પાકા કરી રાખો. ઓકે, ચાલો હવે આગળના દાખલાઓ જે ગણવાના છે એના ઉપર જવાનું છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 17 ની આપણે વાત કરીશું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 17 આપણને એવું કહે છે કે પરમાણ્વીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબી સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. સૌથી લાંબુ સંક્રમણ, આ છે તમારો ક્વેશ્ચન નંબર 17 સ્વાધ્યાયનો. સૌથી લાંબુ સંક્રમણ કઈ શ્રેણીનું? બામર શ્રેણીનું. તો બામર શ્રેણીનું સૌથી લાંબુ સંક્રમણ કયું કહેવાશે? મને કયો, કયું કહેવાય? બામર શ્રેણીનું સૌથી લાંબુ. બામર શ્રેણી ક્યાં? પહેલા તો ક્યાં ઇલેક્ટ્રોન આવીને ઉભો રહે? n = 2 માં. સૌથી લાંબુ કયું થાય? તો ભાઈ ઇન્ફિનિટિવ માંથી આવે. તો n = ઇન્ફિનિટિવ માંથી ઇલેક્ટ્રોન n = 2 માં આવે. તો આને સૌથી લાંબુ સંક્રમણ કહેવાય. કેવું કહેવાય? સૌથી લાંબુ સંક્રમણ. ચાલો આટલું સમજી ગયા? ક્લિયર? સૌથી લાંબુ સંક્રમણ આને કહેવાય. n = ઇન્ફિનિટિવ માંથી 2 માં આવે. તો બામર શ્રેણીની વાત કરી છે એટલા માટે. તો હવે આપણે શોધવાનું શું છે? તરંગ સંખ્યા એટલે v12 શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર આવી રહ્યું 1/λ ને તમે શું કહી દો? 1/λ એટલે v12 થાય. હા, તો v12 બરાબર સૂત્ર બની જાય શું? r કૌંસમાં 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર ક્રોસ z સ્ક્વેર. ચાલો ક્લિયર? હવે n1 એટલે નાનું, n2 એટલે મોટું. તો આમાં નાનું અને મોટું મૂકો એટલે જવાબ આવે r કૌંસમાં 1/નાનું. નાનું એટલે શું થાય? 2. એટલે 2 નો વર્ગ માઇનસ 1/ઇન્ફિનિટિવ નો વર્ગ એને ગુણ્યા z એટલે 1 નો વર્ગ. સાદું રૂપ તમને આપતા આવડે જ છે. v12 નો જવાબ લઈને આવવાનો. તમારો જવાબ કેટલો આવશે એ જ તમને ડાયરેક્ટ હું કહી દઉં છું. તમારો જવાબ જે આવવાનો છે એ આવવાનો છે 2.742 ગુણ્યા 10⁶. શું આવશે? 2.742 ગુણ્યા 10⁶. આની આજુબાજુ તમારો જવાબ આવશે. બરાબર? તરંગ સંખ્યા. ક્લિયર છે? મીટર ઇન્વર્સમાં જવાબ આવશે. મીટર ઇન્વર્સ. ચાલો ક્લિયર એટલું? રાઈટ? આ દાખલો તમારે જાતે ગણવાનો છે. કઈ નહીં, એક જ સૂત્ર મૂકેલું છે. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ દાખલા નંબર 33 ની. કેટલામાં દાખલાની આપણે વાત કરવાની છે? 33. ચાલો 33 ની રકમ હું આવે અહીંયાથી વાંચું છું. આપણને એવું કીધું છે એની અંદર કે ભાઈ હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ હિલિયમ He+ વર્ણપટના બામર સંક્રમણ n = 4 થી n = 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે. એટલે આપણને એવું કીધું છે કે હિલિયમ He+ નું બામર શ્રેણીનું એક સંક્રમણ આપેલું છે. He+ નું કોનું?
HE પ્લસ નું બામર શ્રેણીનું સંક્રમણ કયું? તો ભાઈ n બરાબર 4 થી n બરાબર 2. અને આપણને કીધું છે કે હાઇડ્રોજનનું કયું સંક્રમણ આના જેટલી જ તરંગ લંબાઈ ધરાવતું હશે. એટલે આની તમે જે તરંગ લંબાઈ ગણો ને એટલી જ તરંગ લંબાઈ કોની હોય? હાઇડ્રોજનના સંક્રમણની. પણ એ કયું સંક્રમણ એટલું હશે કે જેની તરંગ લંબાઈ આની તરંગ લંબાઈ જેટલી હોય? તો કહેવાનો મતલબ તરંગ આના માટે આપણે લખવું હોય તો 1/λ બરાબર સૂત્ર શું મૂકી શકીએ? r કૌંસમાં 1/n1 સ્ક્વેર. n1 એટલે નાનાનો વર્ગ. હવે ડાયરેક્ટ લખી દઉં છું. નાનાનો વર્ગ 2 નો વર્ગ કરશો એટલે 4 - 1 ના છેદમાં મોટાનો વર્ગ એટલે 16. ચાલો, અને z સ્ક્વેર છે તો z હિલિયમ માટે કેટલો થાય? હિલિયમ માટે z બરાબર 2 થાય. એટલે ભૂલતા નહીં. એટલે 2 નો વર્ગ. ચાલો, ક્લિયર એટલું? ઓકે. હવે આની જે 1/λ એટલે કે તરંગ લંબાઈ છે એ જ તરંગ લંબાઈ કોની આવવાની? ઓલા હાઇડ્રોજનના સંક્રમણની. પણ એ સંક્રમણ કયું હશે એ આપણને નથી ખબર. તો આપણે આની તરંગ લંબાઈને આવી રીતના સરખાવી શકીએ કે નહીં? જોજો, r કૌંસમાં 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર અને z સ્ક્વેર હાઇડ્રોજન માટે છે એટલે 1 લઈ લેશું આપણે. બરાબર છે? તો જો આ 1/λ હું હવે કાઢી નાખું છું. શું કર્યું? સમજા? નો સમજાય તો ફરીથી આગળ રિવાઇઝ કરીને થોડુંક જોઈ લ્યો શું કીધું મેં, સમજો પાછું. ક્લિયર છે? ચાલો, હવે જો r અને r ની કિંમત તો સરખી હોય એટલે એને આપણે ઉડાડી દઈએ. ચાલો, આ ઉડી ગયા. 2 નો વર્ગ જે છે એને હું અંદર નાખી દઉં છું તો શું થાય? 2 ના વર્ગને તમે અંદર નાખો તો 4/4 માઇનસ 4/16 થશે. બરાબર. અહીંયા શું થશે? 1/n1 નો સ્ક્વેર માઇનસ 1/n2 નો સ્ક્વેર. z સ્ક્વેર એટલે તો 1 નો વર્ગ થઈ જવાનો, કેમ કે એ હાઇડ્રોજન માટે લખેલું છે. આપણે એવું શોધવું છે કે હાઇડ્રોજનનું કયું સંક્રમણ હિલિયમના n બરાબર 2 માંથી 2 સંક્રમણમાં જે તરંગ લંબાઈ હશે એના જેટલું હશે એવું શોધવાનું છે. ચાલો, તો 4/4 એટલે શું થઈ જાય? 1 થઈ જાય. માઇનસ 4/16 એટલે 1/4 બરાબર 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર થશે. ક્લિયર? હવે જો આને આ જે પદ છે એ પદને આના જેવું આપણે બનાવવાનું છે. સ્ક્વેર જેવું બનાવવું હોય તો હું આમ બનાવી શકું. જો 1/1 નો વર્ગ તો કહેવાય તો 1 જ. ક્લિયર? માઇનસ હું આવું બનાવી શકું 1/2 નો વર્ગ તો કહેવાય તો 1/4 જ. બરાબર શું થઈ જાય? 1/n1 નો વર્ગ માઇનસ 1/n2 નો વર્ગ. ચાલો, હવે n1 નો વર્ગ એટલે 1 થાય, n2 નો વર્ગ એટલે 2 થઈ જાય. તો સંક્રમણ કયું હશે? n બરાબર 2 માંથી n બરાબર 1મું સંક્રમણ. કયું સંક્રમણ હશે? n બરાબર 2 માંથી n બરાબર 1મું સંક્રમણ. ચાલો, n બરાબર 2 માંથી n બરાબર 1મું જે સંક્રમણ હશે એની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ અને આ હિલિયમના n બરાબર 4 માંથી n બરાબર 2 ની તરંગ લંબાઈ બંને સેમ આવશે. કરવું હોય તો કરી જોજો. ક્લિયર? હાઇડ્રોજનના n બરાબર 2 માંથી 1માં સંક્રમણની તરંગ લંબાઈ ગણજો અને આમાં 4 માંથી 2 ના સંક્રમણની હિલિયમના એની તરંગ લંબાઈ ગણજો. બંને કેવી આવશે? સેમ આવશે. ચાલો, સમજી ગયા? ચાલો, કોપી કરો પછી આગળ જઈએ. ચાલો, એના પછીના દાખલા તરફ આગળ વધીએ. હવે 2 દાખલા બાકી છે એટલે ચિંતા નહીં કરતા. બરાબર? આપણે સ્વાધ્યાયના 2 દાખલા આપણા ટોપિકને રિલેટેડ છે તો એની આપણે વાત કરી દઈએ પછી તમારે પૂરું. ચાલો, દાખલા નંબર છે n ક્યાં લખાઈ જાય છે? દાખલા નંબર આપણો છે 55મો. સ્વાધ્યાયનો કેટલામો? 55. ચાલો, સ્વાધ્યાયના 55માં દાખલામાં શું કીધું છે વાંચીએ આપણે રકમ. આપણને એવું કીધું છે કે ભાઈ પાર્શ્વન શ્રેણીનું ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાને અંતે અંત પામે છે. તો આપણને ખબર છે પાર્શ્વન શ્રેણીમાં ઇલેક્ટ્રોન ક્યાં આવીને ઉભો રહીએ? n બરાબર 3માં. બરાબર? એ આપણને એમને આપેલું છે. ચાલો, આગળ જોઈએ. n કક્ષામાંથી શરૂ થાય છે અને n બરાબર 3માં અંત પામે છે. ઓકે. અને તેને ચાલો આ જો ખાસ વાંચવાનું છે. અને n કક્ષામાંથી શરૂ થાય છે અને તેને આપણે v બરાબર 3.29 ગુણ્યા 10⁻15 કૌંસમાં 1/3 નો વર્ગ માઇનસ 1/n ના સ્ક્વેર વડે રજૂ કરી શકાય. એટલે થોડી ભૂલ આપેલી છે એની અંદર. આપણને એવું કીધું છે કે v બરાબર 3.29 ગુણ્યા 10⁻15 કૌંસમાં 1/3 નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. એક સંક્રમણ આપેલું છે. nમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન આવીને 3મી કક્ષામાં ઉભો છે. nમી કક્ષા કઈ હશે એ નથી કીધું. બરાબર? એ આપણને નથી કીધું કઈ કક્ષામાંથી આવે છે. એ આપણે શોધવાનું છે.
તો એના માટે કાંઈક તો આપેલું હોવું જોઈએ. તો આપેલું જ છે રકમની અંદર. આપણને આપેલું છે કે જો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય તો તેનો વિસ્તાર શોધો. 1285 નેનોમીટર લેમડા આપી દીધી છે. 1285 નેનોમીટર ઉપર આ સંક્રમણ થાય છે. કેટલા એ? 1285 નેનોમીટર. તો એ સંક્રમણ કયું હશે આપણે એ શોધવાનું છે. આપણને બીજું કાંઈ કીધું છે? હા, અને આપણને એવું કીધું છે વર્ણપટનો વિસ્તાર પણ શોધવાનો છે. ક્લિયર? તો આપણે શું કરશું? આપણી પાસે આ 1285 નેનોમીટર છે. આપણે સૂત્ર મૂકીએ કે ભાઈ 1/λ બરાબર r કૌંસમાં 1/, આપણે એવું જ કરતા, નાનાનો વર્ગ માઇનસ મોટાનો. નાનું એટલે તો 3 જ હોવાના, કેમ કે n માંથી આવવાનું છે. ઈ જે આપણો ઇલેક્ટ્રોન છે nમી કક્ષા. nમી એટલે કઈ કક્ષા ઈ આપણને નથી ખબર, પણ પાસવન શ્રેણી છે એટલા માટે આપણને એટલું તો ખબર છે, કાં તો 4 માંથી આવતો હશે, કાં તો 5 માંથી આવતો હશે, કાં તો 6 માંથી આવતો હશે. પણ ક્યાં આવીને ઉભો રહી જાય? 3 માં. તો નાનું તો કયું થયું? 3 નો વર્ગ માઇનસ 1/, n નો વર્ગ આપણે કહી શકીએ n², અને એને ગુણ્યા z². પણ જો z² બરાબર 1 લઈ લેવાનો. કેમ? રકમની અંદર આપણને આવું આપેલું છે તો આપણને ખબર પડી જાય કે બીજા કોઈ માટે નથી. કોના માટે છે? હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન માટે z બરાબર 1 થઈ જાય. ચાલો 1/λ ની આપણે વાત કરીએ તો જો લેમડાની કિંમત છે, r ની કિંમત પણ છે. તો r ને અહીંયા નીચે લઈ આવું છું. જોજો શું કરું છું. આપણે એક લેમડાની કિંમત છે એને મૂકીએ. 1285 નેનોમીટર ને કહેવાય 10⁻⁹ એને ગુણ્યા આ r ને આના છેદમાં લાવું છું અહીંયા. તો શું થશે? r ની કિંમત પણ મૂકવી પડશે. 1.09678 ગુણ્યા 10⁷. ચાલો આ પણ કિંમત મૂકી દીધી. બરાબર શું થાય? તો 1/3 નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ. ક્લિયર? આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપતા તમારો જે જવાબ આવે છે એ જવાબ હશે 0.07. શું આવે છે? આનું સાદુરૂપ આપશો એટલે 0.07 અને બરાબર 1/3 નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ. ક્લિયર? n ના વર્ગને આ બાજુ લઈ આવો, આને ઓલી બાજુ લઈ જાઓ તો શું થશે? તો 1/n નો વર્ગ બરાબર 1/3 નો વર્ગ, જેની કિંમત થાય છે 0.11 બરાબર માઇનસ 0.07 બરાબર. 1/3 નો વર્ગ કરશો ને તો એની કિંમત થાય 0.11 અને એને માઇનસ આને ઓલી બાજુ લઈ ગયા અને આ બાજુ લાવ્યા એવું કર્યું છે. ચાલો બાદબાકી કરશો એટલે 1/n² બરાબર 0.04 જવાબ આવે. ક્લિયર? હવે આને ઉલટાવી નાખો તો શું થાય? n નો વર્ગ બરાબર 1/0.04. તો ભાગાકાર કરશો એટલે n² બરાબર આવશે 25, એટલે n બરાબર આવશે 5. તો મળી ગયું આપણને. ક્યાંથી ઈ ઇલેક્ટ્રોન આવે છે? 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં. ક્લિયર ને? થોડોક દાખલો છે એ માઇન્ડ વાળો છે. માઇન્ડ એટલે થોડુંક આપણને લોજિક લગાવવું પડે. આપણને એવું કહી દીધું લેમડા આપી દીધી હતી બરાબર, અને એવું કીધું છે પાસવન શ્રેણીનું કોઈ સંક્રમણ છે. તમે જ્યારે આટલી લેમડા એના ઉપર આપાત કરો છો, અથવા તો એ જે વિકિરણ છે એ આટલી લેમડા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરી દે છે. કેમ કે 5 માંથી 3 માં આવે એનો મતલબ તો તમે સમજો જ છો, ઉત્સર્જન જ થતું હશે ઉર્જાનું. એટલે આટલી તરંગ લંબાઈ ધરાવતા આપણા જે વિકિરણ છે એનું ઉત્સર્જન થશે અને ત્યારે આ સંક્રમણ થશે. એટલે ક્યાંથી સંક્રમણ થયું હશે? 5 માંથી 3 માં બરાબર. તો હવે આપણને કીધું છે એનો વિસ્તાર કયો હશે? તો n બરાબર 5 માંથી n બરાબર 3 માં. તો ભાઈ 3 માં છે એના ઉપરથી સીધો વિસ્તાર ખબર પડી જાય કે ભાઈ પાસવન શ્રેણીનો વિસ્તાર કયો હોય? તો આપણે હમણાં જ અહીંયા કોષ્ટકથી ભણ્યા હતા. કયો હોય? વેરી ગુડ, પારરક્ત હોય. કયો હોય? પારરક્ત. ક્લિયર? ચાલો આગળના દાખલા તરફ હવે જઈએ છીએ. આપણો આગળનો એના પછીનો દાખલો છે 56મો દાખલો, દાખલા નંબર 56. આપણને શું કીધું છે 56માં દાખલામાં? વાંચીએ કે ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણવાની છે બરાબર. આપણે શું ગણવાનું છે? લેમડા ગણવાનો છે. ચાલો દાખલા નંબર 56 સ્વાધ્યાયનો શું કીધું છે એની અંદર? બીજું એવું કીધેલું છે કે જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈ 211.6 પિકોમીટર પર અંત પામે છે, આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે છે? તેનું નામ આપો, વર્ણપટનો વિસ્તાર જણાવો. ઓહો, આપણને એવું નથી કીધું કે સંક્રમણ ક્યાંથી થાય છે, 1 માંથી 2 માંથી, એવું નથી કીધું. પણ આપણને એવું કીધું છે કે એની ત્રિજ્યા આપેલી છે. જો ત્રિજ્યા શું કીધું છે? કેટલી ત્રિજ્યા છે? 1.3225 નેનોમીટર.
ત્રિજ્યા r બરાબર આપેલી છે 1.3225 નેનોમીટર. તો r ત્રિજ્યા આપેલી હોય તો એના ઉપરથી તમે n ગણી શકો કે ના ગણી શકો? હા સર, ગણી શકાય. એક સૂત્ર આપણને યાદ હતું, rn બરાબર શું હતું? 0.529 ક્રોસ શું હતું? સૌથી પહેલા ભણ્યા હતા એટલે મેં તમને એવું કીધું હતું કે n સ્ક્વેર ઉપર આવે ને z નીચે આવે. z ની અંદર તો કોણ છે? હાઇડ્રોજન છે, એટલે કોઈ મતલબ જ નથી. તો આપણે 0.529 બરાબર, આ ત્રિજ્યા આપેલી છે. કેટલી છે જુઓ, આ r કેટલી છે? 1.3225. જો હું આને વ્યવસ્થિત રીતે લખું છું, 1.3225 નેનોમીટર એટલે 10⁻⁹ આને આના છેદમાં લઈ આવો. આ જે વેલ્યુ હોય એંગસ્ટ્રોમમાં હોય, તો અહીંયા 0.529 ક્રોસ 10⁻⁻10 આવવાના, અને ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? n સ્ક્વેર, કેમ કે z ની વેલ્યુ તો 1 થઈ જાય. શું કરું છું ખબર છે ને? આ r ની કિંમત આપણે મૂકી છે બરાબર. r ની કિંમત આપેલી હતી ને, આપણે n શોધવો છે તો મળી જ જાય આરામથી. આપણે આવા દાખલા કર્યા છે. ચાલો આનું સાદું રૂપ આપો એટલે તમારો જે જવાબ આવવાનો છે એ જવાબ આવશે કેટલો? તો બેટા એનો જવાબ જે છે એ જવાબ છે આપણો 5. કેટલો આવે છે? 5. n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો તમારે જવાબ કરશો ને તો 25 આવશે. 25 n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એટલે n ઇઝ ઇક્વલ ટુ જવાબ શું આવી જશે? 5. બરાબર. હવે આપણને બીજી એક આપણને એવું કીધું છે અહીંયાથી ક્યાં જાય છે? તો બીજી એક રેડિયસની આપણને ત્રિજ્યા આપેલી છે, અને એ ત્રિજ્યા છે r બરાબર ઇઝ ઇક્વલ ટુ 211.6 પિકોમીટર. 211.6 પિકોમીટર. ચાલો હવે એના માટે પણ આપણી પાસે સૂત્ર છે r ઇઝ ઇક્વલ ટુ 0.529 n સ્ક્વેર બાય z. ચાલો n સ્ક્વેર ની કિંમત શોધવી હોય તો શું કરીશ? r ની કિંમત 211.6 ગુણ્યા પિકોમીટર છે એટલે -12. એના છેદમાં શું આવશે? 0.529 ગુણ્યા 10⁻⁻10, કેમ કે આ આપણે લઈએ એંગસ્ટ્રોમમાં હોય. સાદુરૂપ આપો, શું જવાબ આવે છે? n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 4, એટલે n ઇઝ ઇક્વલ ટુ થશે 2. તો આ સંક્રમણ ક્યાંથી ક્યાં થાય છે? 5 માંથી 2 માં થાય છે. ક્યાંથી? n ઇઝ ઇક્વલ ટુ 5 માંથી n ઇઝ ઇક્વલ ટુ 2 માં. તો કઈ શ્રેણીનું સંક્રમણ છે આ મને કયો? ઇલેક્ટ્રોન ક્યાં આવીને ઉભો રહી ગયો? 2 માં. એનો મતલબ આ કઈ શ્રેણીનું છે? બામર શ્રેણીનું છે. કઈ શ્રેણીનું છે? બામર શ્રેણીનું સંક્રમણ છે. ક્લિયર એટલું? બીજું, આનો આપણે વિસ્તાર ગણવો હોય તો વિસ્તાર બેટા કેટલો થાય? બામર શ્રેણીનો વિસ્તાર કેવો હોય? દ્રશ્યમાન હોય. કયો હોય? દ્રશ્યમાન. ક્લિયર? એટલે આ દ્રશ્યમાન વિસ્તારનું આપણું આ સંક્રમણ છે. પણ આપણને શોધવાની કીધી છે લેમ્બડા. તો લેમ્બડા હવે શોધવાની છે. ચાલો 1/λ બરાબર સૂત્ર મૂકો, r કૌંસમાં 1 ક્યાંથી? પેલા નાનું એટલે 2 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં મોટું એટલે 5 નો વર્ગ, એને ગુણ્યા z એટલે 1 નો વર્ગ. ચાલો આનું સાદું રૂપ આપો. 1/λ છે અને આનું સાદું રૂપ હવે તમને આપતા આવડે જ છે. તમારો જે આન્સર આવશે એ આવશે 4.34 ગુણ્યા 10⁻⁷ મીટર. કેટલો આવશે? 4.34 ગુણ્યા 10⁻⁷ મીટર. બરાબર છે? એટલે આટલો જવાબ તમારો આવવાનો છે. ક્લિયર? તો આ બંને દાખલાઓની કોપી કરો. બરાબર છે? અને આજના લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમથી હવે આપણે નવા ટોપિક તરફ જવાના છીએ. અહીંયા આપણું હાઇડ્રોજન વર્ણપટ પણ પૂરો થાય છે. ક્લિયર? હવે ખાસ એક મારી સૂચના છે કે તમે વર્કશીટને ખાસ સોલ્વ કરજો. બરાબર? એ વર્કશીટની અંદર જે સેક્શન છે આપેલો આને રિલેટેડ, એ કમ્પલસરી એને સોલ્વ કરો. બરાબર? એમાં જેટલા પણ ડાઉટ આવે એ મને પૂછો. ક્લિયર? ચાલો પહેલા કોપી કરો. થેન્ક યુ વેરી મચ.